લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વઢવાણાના ઐતિહાસિક હવા મહેલ ખાતે આયોજિત 2 દિવસીય મિલેટ મહોત્સવ 2026ના પ્રથમ દિવસની સાંજ લોકકલા અને સંસ્કૃતિના અનોખા સંગમ સમાન બની રહી હતી. ઐતિહાસિક વિરાસત સમાન હવા મહેલને આકર્ષણ રોશનીથી શણગારવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. કલાકારોએ પોતાની પ્રસ્તુતિઓ દ્વારા ગુજરાતની ભાતીગળ પરંપરાને રંગેચંગે જીવંત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા કલાકાર પ્રદીપ એ પરમાર અને તેમની ટીમે સૌરાષ્ટ્રની શાન ગણાતા હુડો રાસની જોરદાર રમઝટ બોલાવી હતી. ત્યારબાદ અત્યંત જટિલ ગણાતા ગોપગુંથણ નૃત્યની અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં કલાકારોએ પરસ્પર તાલબદ્ધ રીતે દોરીની ગૂંથણી કરી હતી અને ફરી તેને ગૂંચવણ વગર ઉકેલી નાખી પોતાની અદ્ભુત કુશળતાનો પરિચય આપ્યો હતો. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે રામભાઈ પોપટભાઈ પઠાર અને તેમના સાથી કલાકારો દ્વારા વિશ્વવિખ્યાત પઠાર નૃત્ય મંજીરા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. નળકાંઠાના પઠાર સમુદાયની વિશિષ્ટ શૈલીમાં રજૂ થયેલા આ નૃત્ય અને મંજીરાના નાદે પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. આ સાથે જ કલાકાર વૈશાલીબેન મિસ્ત્રીએ અધશક્તિની આરાધનાના પ્રતીક સમાન પ્રાચીન અર્વાચીન ગરબા રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે મુલાકાતીઓએ શ્રી ધાન્ય આધારિત પૌષ્ટિક વાનગીઓના સ્ટોલની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો. બાળકો માટે તૈયાર કરવામાં આવેલ વિશેષ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જિલ્લા વહીવટીતંત્રના સુચારુ આયોજનના પરિણામે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઝાલાવાડવાસીઓ આ ઉત્સવમાં ઉમટી પડ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.